એક ગામડાની અભણ પોળી પાય તમે વિચાર. ઘણા વક્તાએ ઘણી વાર ભૂલ કરે છે. ઘણા કે ગંગા સતી પાનબાઈ સાસુ વહુ હતા. નહીં, સાસુ વહુ નહોતા. રાજપરા માં ગંગા સતીનું પિયર છે અને રાજપરામાં મેં ખુદ કથા કરેલી છે સાહેબ. આ શરીરે 9 દીની કથા કરી છે ગંગા સતીના ગામની અંદર. અને એ ગંગા સતીનો પરિવાર હજી પણ છે. આ તકે મને એ આખો પરિવાર યાદ આવે. હા, આપણો ઉતારો શીલુ બાપુ, લીલુબા બાપુ, આ બધા દરબારો, આ બધા ક્ષત્રિયો મને યાદ આવે સાહેબ. આપણો શક્તિ, આપણો નરેન્દ્ર, અને એનું પિયર છે માં ગંગા સતીનું પિયર છે રાજપરા. અને સાસરું છે ધોળાની પાસે સમઢિયાળા, જ્યાં અમારે પૂજ્ય મોરારી બાપુની કથા થઈ. અને એક વર્ષના આત્રે હતું. હું જયારે રાજપરા હતો બીજા જ વર્ષે બાપુ પાછા ત્યાં કથા કરવા ગયા. અને મા ગંગા સતીના પતિનું નામ હતું કહળસંગ બાપા. અને કહળસંગ બાપા સાથે જ્યારે ગંગા સતીના લગ્ન થયા ત્યારે પહેલાના જમાનામાં રાજા રજવાડામાં દાયજાની સાથે દાસીઓ પણ આપવામાં આવતી. અત્યારે એ નિયમ વયો ગયો છે, કરિયાવર ખાલી આપે, પણ દાસીઓ પણ એમ સાથે ગયેલી દાસી છે. અને એ પાત્ર હતી એટલા માટે ગંગા સતી 52 ભજન લખ્યા અને પાનબાઈને સંબોધન કર્યું છે કે હે પાનબાઈ આવું થાય. પણ મારે તમને કહેવું છે એક ગામડાની ભોળી અભણબાઈ 52 ભજન લખીને પ્રાણ બાપુ શાસ્ત્રોના ને વેદોના ને 18 પુરાણના નિચોડ 52 ભજનમાં લખીને હાથ ધોઈ નાખ્યા છે. આ કોઠા હુજ કેવડી, તમે એ વિચાર કરો. હું ઘણી વાર કહું ભણવું મહત્વનું નથી, કોઠા હુજ મહત્વની છે. હે ભણેલા તો અભણના નથી. ઘણા આપણા સુરતમાં કેટલી બધી એવી કંપની છે, હું કેટલા તમને નામ આપું. હે સુરતની અંદર ઘણી બધી કંપની એવી હશે કે ગામડેથી ગરીબીની આમ રેખાની નીચેથી જે માણસ ભણી ન શક્યા છે, અને એ માણસે આવી અને સુરતની અંદર હીરાની અંદર કાપડના ઉદ્યોગની અંદર અને એ સુરતને પોતાની કર્મભૂમિ બનાવી અને અભણ માણસો અત્યારે એવડું ખડકી દીધું છે કે અરબો ખરબોની અંદર એ આખી કંપની રમે છે. જે પોતે ભણેલા નથી પણ હજારો ભણેલા એની સાથે લેપટોપ લઈને હાલે નોકરી કરે છે. તો એનો અર્થ સીધો સાદો એ થાય કે તમે ભણો ગણો એ મહત્વનું નથી, તમારી કોઠા હુજ મહત્વની છે. મારે કહેવું છે એ આજના યુવાન ભાઈઓ બહેનો દીકરીઓ જે બેઠી છે એને કે એક ગંગા સતી અભણ હતી છતાં પણ આજ ભણેલ ગણેલ છોકરાઓ એના ઉપર પીએચડી કરે છે. આને શું કહેવાય? આને ભજનની તાકાત કહેવાય છે. આને ભજનની તાકાત કહેવાય, આને ઈશ્વરની કૃપા કહેવાય છે. તો સંગત આપણી એવી કરવી પડે કે આપણને કોઈ હાનિ ન પહોંચાડી શકે.